શ્રી દયાલ મુનિજી આર્ય દયાલજીભાઈ માવજીભાઈ પરમાર એને આપણે શ્રદ્ધાંજલિ આપવાની છે. તો આમાં સભામાંથી ઘણા લોકોને એમની ખબર નહીં હોય કે એ કેટલા મહાન હતા. તો હું એમનું સૌથી અગત્યનું જે કામ હતું એને ટૂંકમાં કહીશ કે જેના માટે એમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. તો શ્રી દયાલ મુનિજીએ એની જિંદગીના 8મા દાયકામાં એટલે કે 72 વર્ષની ઉંમરથી થઈ અને 80 વર્ષની ઉંમર સુધી એટલે કે 8 વર્ષ મહેનત કરીને 4 વેદોના બધા મંત્રો કે જે 20,000 થી વધારે મંત્રો છે અને એના શબ્દો એક જગ્યાએ કોઈ લખ્યા હતા કે 8 લાખ છે. મને એક્ઝેક્ટ ખબર નથી કે કેટલી સંખ્યા છે, 5 લાખ શબ્દો હોય કે 8 લાખ શબ્દો હોય. એ બધા શબ્દોનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યું કે જેને આપણે હિમાલયન ટાસ્ક કહી શકીએ કે હિમાલય જેટલું મોટું કામ કર્યું, ભગીરથ કાર્ય જે કહેવાય ને એ કરી અને એમણે 4 વેદોમાંથી જે ઋગ્વેદ મોટો છે એમાંથી 4 ગ્રંથ, બીજામાંથી એક અને એકમાંથી 2 એટલે ટોટલ 8 ગ્રંથોનું એને નિર્માણ કર્યું. એટલે 3 8 અગત્યના છે. 8 ગ્રંથોનું નિર્માણ 8 વર્ષની તપશ્ચર્યા અને 8મા દાયકામાં. હવે વિચાર કરી લો કે આપણને કોઈ એમ કહે કે તમારે એક પોસ્ટકાર્ડ લખવાનું છે તોય આપણને વિચાર થાય કે આ બરાબર લખાશે કે નહીં. બરાબર છે. આપણને કોઈ સિંહ અને ઉંદરની વાર્તા લખવાનું કહે ગુજરાતીમાં અડધા પેજની તો પણ આપણને એમ થાય કે આમાં હું કેવો શબ્દ વાપરું ને કેવું વાક્ય વાપરું ને ઘણા બધા પ્રશ્નો થાય. એટલે સંસ્કૃત એટલી ગહન ભાષા છે, બહુ સુંદર ભાષા છે, પણ એક શબ્દના ઘણીવાર છે ને 5 5 અર્થ થતા હોય, 10 10 અર્થ થતા હોય. કયો શબ્દ ક્યાં વાપરવો, જોડણી અને એ બધું પણ એની અંદર આવે. હું ઘણીવાર કહેતો હોઉં છું કે પતિ શબ્દ હોય તો એના 2 અર્થ થાય. પતિ એટલે હસબન્ડ થાય ને પતિ એટલે પતિ જવું, વિનાશ થવું એ થાય. પિતામાં 2 અર્થ થાય. પરસ્વ હોય તો પિતા એટલે કે ફાધર થાય અને જો પીતા એટલે પી દીર્ઘ હોય તો પીવું એવું થાય. પાણીના પણ 2 અર્થ થાય. પાણી એટલે જલય થાય અને પાણી એટલે હાથે થાય. જો રસ્વ હોય તો આપણે પિનાક પાણી કહીએ છીએ એ ભગવાનનું નામ છે કે જેના હાથમાં ધનુષ્ય છે. એટલે આ રીતના ઘણા બધા અર્થો જે થતા હોય છે એની અંદર ચીવડથી દરેકે દરેક શબ્દ સંસ્કૃત શબ્દનો અહીંયા કયો અર્થ લાગુ પડશે એ જોઈ અને પહેલા તો એનું શબ્દાર્થની જેમ એનું ભાષાંતર કરવું અને પછી છે એનો ભાવાર્થ. એટલે ઘણીવાર ભાવાર્થ એ અગત્યની વસ્તુ છે. હું નાનો હતો ત્યારે મેં એક જ તે ચિનગારી ભજન સાંભળ્યું એટલે આપણને એમ થાય ચિનગારીની જરૂર છે. બરાબર, ભગવાન આગળ ચિનગારી માંગે છે એટલે આપણને એમ થાય કોઈ માચીસની માંગણી કરે છે, ભાઈ એને ચૂલો બેઠાવો છે. પણ ખરેખર તો ગુઢ અર્થ છે કે હે વિશ્વનું આ બધું પાલન કરનાર હે મહા અનલ, તું અમને એક તેજ આપ, એક અગ્નિ આપ. એટલે જે દયાલ મુનિજીએ એમનું ભાષાંતર કર્યું, શુદ્ધ એનો શબ્દાર્થ લખ્યો અને પછી છેલ્લે ભાવાર્થ. અને એ રીતના જિંદગીના 8મા દાયકામાં 72 વર્ષથી 80 વર્ષ સુધીની આ ઉંમરમાં એમને 4 તકલીફો હતી. વેરિકોઝ વેઇન હતું, પાઇલ્સ હતું, હર્નિયા હતું અને સાથે સાથે પ્રોસ્ટેટની તકલીફ. એની સાથે એમણે રોજ 10 કલાક કામ કરી અને એક આ મહાન કાર્ય કર્યું અને 4 વેદને એમણે સંસ્કૃતમાંથી ગુજરાતીમાં આપણને ભેટ દઈ આપ્યા. હવે તો બધા એકવાર તો એમને વાંચવા જોઈએ. બીજું આ એને પ્રેરણા ઘણીવાર આપણને એમ થાય છે જે હમણાં સલોકીભાઈએ પ્રશ્ન પૂછ્યો તો આપણને એમ થાય કે આ તો નાનું કાર્ય છે, પણ ખરેખર નાનું નથી. શ્રી જ્ઞાનેશ્વરજી જ્યારે જૂનાગઢ હતા ત્યારે કોઈ એમને પ્રશ્ન પૂછ્યો કે મારે ગુજરાતીમાં વેદ વાંચવો હોય તો મળે? આ સાવ નાનો પ્રશ્ન હતો. એ ભાઈને ખબર નહીં હોય કે મેં આ પ્રશ્ન પૂછી અને ખૂબ મોટી ક્રાંતિ કરી દીધી. એટલે એ ભાઈએ પછી જ્ઞાનેશ્વરજીને કીધું. જ્ઞાનેશ્વરને થયું કે જ્ઞાનેશ્વરજીને કે આ વસ્તુ કોણ કરી શકે? તો એમને પછી દયાલ મુનિજીને સિલેક્ટ કર્યા અને એની પાછળ એને પ્રેરક બળ આપી અને એને પછી આ 4 વેદોનું 8 વર્ષમાં મહેનત કરી અને 8 ગ્રંથો લખ્યા. અને ત્યાર પછી એની જે આખે ગુજરાત કક્ષાએ સાહિત્ય અકાદમીએ એની નોંધ લઈ અને એને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર આપ્યો અને પછી ભારત સરકારે એની નોંધ લઈ અને પદ્મશ્રી એનાયત કર્યો. તો ક્યારેક આવું સાવ નાનકડું આપણને એમ થાય કે આ કોઈએ પ્રશ્ન પૂછ્યો પણ એનું વિરાટ સ્વરૂપ આમાં આવી શકે.
એવી જ વસ્તુ થઈ કે સંસ્કૃતના શિક્ષક હતા શ્રી યુધિષ્ઠિરજી, એ ટંકારા આવ્યા અને ત્યારની વાત છે, જે દયાલ મુનિજી સાવ નાના હતા, એમની ઉંમર 15 વર્ષની હશે, તો એ સંસ્કૃત શીખવા માંગલીમાં જતા. એની સપને ખ્યાલ નહીં હોય કે હું આ બાળકને શીખવું છું તો એનો શું લાભ થશે, પણ જેમ કહેવાય છે ને કે હવનમાં હોમવાથી એ વસ્તુ ખૂબ જ નાશ તો નથી થતો પણ એનું સર્જન થાય છે. એવી જ રીતના એમણે ત્યારે એને લગભગ આઝાદીની આજુબાજુ 1947, એમનો જન્મ થયો 1934માં, અને આઝાદીની આજુબાજુ એને પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું 1947માં. ત્યારે એ શ્રી યુધિષ્ઠિરજીએ આર્ય સમાજ ટંકારામાં અને મહાલયમાં મત્સ્યદયાનંદ સ્મારક ટ્રસ્ટ વખતે એમને સંસ્કૃત શીખવ્યું, અને એને સંસ્કૃત શીખા, અને ત્યાર પછી સંસ્કૃતના કારણે એમને આયુર્વેદ કોલેજમાં અભ્યાસ મળ્યો. એટલે ટંકારામાં મત્સ્યદયાનંદના અને આર્ય સમાજના સંપર્કથી અને સંસ્કૃત શીખા, સંસ્કૃતથી અને આયુર્વેદમાં પ્રવેશ મેળવ્યો. એને સંસ્કૃતના ટીચરે બન્યા, આયુર્વેદાચાર્ય બન્યા, અને એમણે 18 પુસ્તકો લખ્યા આયુર્વેદના, કે જેને અત્યારે ગુજરાત યુનિવર્સિટીએ પાઠ્ય પુસ્તક તરીકે માન્યતા આપી દીધી કે તમે જે કહો છો એ અત્યારે અમારે તમારા જે આના પાઠ્ય પુસ્તક ગણાશે. તો ત્યાં સુધીનું એનું એક બીજું કાર્ય હતું. એ સિવાયની એક બે નાની વાત કહી દઉં કે એક વ્યક્તિએ પૂછ્યું કે દયાલ મુનિજી, તમારી પાસે ઘણા બધા પુસ્તકો છે એવું સાંભળ્યું છે, તો ખરેખર એમની પાસે આખો શોકેસ ભરેલો છે અને ઘણી બધી લેંગ્વેજીસ ની અંદર ઘણા બધા એની પાસે પુસ્તકો છે. તો દયાલ મુનિજીએ જવાબ આપ્યો કે મારી પાસે ઘણા બધા પુસ્તકો એવું નથી, આ પુસ્તકોનું જ ઘર છે અને એમાં હું એક માનવી તરીકે રહું છું. વાહ. અને જિંદગીના છેલ્લા તબક્કામાં એ વાનપ્રસ્થી થયા અને પછી આમ ગણો તો સંન્યાસી થઈ ગયા હતા. એને એક મંત્ર અપનાવ્યો હતો કે ઋણ કોઈનું લેવું નહીં. એટલે કોઈ પણ એને દાન મળે અથવા સન્માન મળે અથવા કોઈ એનું એવોર્ડ થી નવાજવામાં આવે, જ્યાં જ્યાં પણ એને 2 લાખનું દાન મળ્યું તો એમાં પોતાનો 1 લાખ ઉમેરી અને 3 લાખ આર્ય સમાજને આપી દે. એવી જ રીતના રોજડમાં એનું સન્માન થયું તો એને કંઈક રાશિ મળેલી, ધનરાશિ 5 લાખ કે એવી કંઈક, એની અંદર 1 લાખ ઉમેરી અને 6 થી 7 લાખ એને પાછા અર્પણ કર્યા. આ રીતના એમને પોતે છેલ્લે તબક્કે નક્કી કર્યું કે મારે કોઈ પણ ઋણ કોઈનું લેવું નથી. અને ત્યાં સુધી કે એમણે ટંકારાના સ્મશાન ગૃહના સંચાલકોને બોલાવી અને પહેલેથી જ ચેક આપી દીધો કે જુઓ, મારી અંત્યેષ્ટિ પાછળ જે પણ કંઈ ખર્ચ થાય કે જે કંઈ થાય તમને હું અમારો ચેક છે એ પહેલેથી જ આપું. વાહ, બહુ સરસ. એમણે આ રીતના એ પણ એક મોટું કામ, એટલે કે એનો એક સિદ્ધાંત હતો. તો ઘણું બધું શ્રી દયાલ મુનિજી માટે કહી શકાય એવું છે. સમય ઘણો ઓછો છે તો હું અહીં વિરમું છું. બાકીના પણ વક્તાઓ પોતાના અભિપ્રાયો રજૂ કરશે. અશ્વિનભાઈ જીવાણી, અત્યારે આપણે જે વાત થઈ, અહીંયા જે 4 વેદ છે આ ખાલી એક ભાગ છે અને બીજા બધા ભાગ અંદર છે. આ 4 વેદ આદરણીય દયાલ મુનિજીના જ ગુજરાતી ભાષ્ય કરેલા અહીંયા રાખેલા છે. એ જે ભાષ્ય કર્યું એમના માટે જ અત્યારે આ શ્રદ્ધાંજલિ ચાલે છે. શ્રી અશ્વિનભાઈ, ખૂબ જ સમય આપણી પાસે ઓછો છે એટલે બહુ શોર્ટમાં આપણે શ્રદ્ધાંજલિ આપશું. નમસ્કાર. આવા મહામાનવને શ્રદ્ધાંજલિ આપવા માટેનો જે મને મોકો મળ્યો છે એટલે મારી વાણીને હું પવિત્ર માનું છું. અને મહામાનવ એટલા માટે કે ટંકારાની ભૂમિમાં એવું તો કંઈક છે કે આજથી 200 વર્ષ પહેલા, એટલે કે આપણે 12 ફેબ્રુઆરીએ સ્વામી દયાનંદ સરસ્વતીજીની જન્મ જયંતિ ઉજવી અને એના બરાબર 110 વર્ષ પછી એ જ માટીમાં આ મહામાનવનો જન્મ થયો, એટલે કે 1934 સાલમાં. જેમ બિપિનભાઈ હમણાં કીધું, થોડુંક દૂર રાખો. આટલી મહેનત, 15 વર્ષની ઉંમરે સંસ્કૃત શીખી, ત્યાર પછી આયુર્વેદની પદવી, 18 વર્ષ સુધી જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીની અંદર પ્રોફેસર તરીકેની સેવા આપી. ત્યાર પછી ટંકારાની અંદર આયુર્વેદના એક નિષ્ણાત વૈદ્ય તરીકે એમને પોતાની ફ્રી ઓફ સેવા આપી. વેદોનું સંપૂર્ણપણે ગુજરાતી ભાષાંતર કર્યું. ત્યાર પછી જેટલા પારિતોષિક મળ્યા એ પારિતોષિકની રાશિ પોતાની પાસે ક્યારેય ન રાખી અને લોકોના કામ માટે આપી દીધી.
2024ની સાલની અંદર જ્યારે એમને પદ્મશ્રી એનાયત કરવામાં આવી ત્યારે તેઓની નાદુરસ્ત તબિયતને કારણે ન જઈ શકવાને કારણે એમને કલેક્ટર દ્વારા ટંકારામાં જ એમનું સન્માન ત્યાં પહોંચાડવામાં આવ્યું અને થોડા સમય પહેલા સુરેશભાઈની સાથે એમને રૂબરૂ મળવા જવાનો મને મોકો મળ્યો ત્યારે મારી જાતને પણ ધન્ય અનુભવ્યો અને છેલ્લે એમના અંતિમ દર્શન કરવાનો પણ મને મોકો મળ્યો એટલે હું ખૂબ ખૂબ ઋણી છું દયાલ મુનિશ્રીનો, સુરેશભાઈનો અને આજે આ મારી વાણીને આવા વિરાટ વ્યક્તિત્વના શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માટેનો જે મને મોકો મળ્યો એ મારી જાત માટે પણ મને એચિવમેન્ટ કરું છું અને એમની પારિતોષો વેતન પારિતોષની જે વાત કરી બિપિનભાઈ પણ જેને કેટલા પારિતોષિક મળ્યા છે અત્યાર સુધીમાં એની એક યાદી આપની સમક્ષ રજૂ કરું છું કે એમનું કેટલું વિરાટ વ્યક્તિત્વ હતું. સૌથી પહેલા 2008ની સાલમાં આયુર્વેદ ચૂડામણીનો પારિતોષિક આપવામાં આવ્યો. ત્યાર પછી 2009માં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ, 2010માં આર્ય સમાજના કર્મયોગી એવોર્ડ, 2011માં ઇન્ટરનેશનલ આયુર્વેદ દ્વારા સન્માન, 2013 ની અંદર રોજર ગુરુકુળ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા, 2015 ની અંદર આયુર્વેદ વિશ્વવિદ્યાલય જામનગર દ્વારા લિખિત ડિગ્રી એનાયત કરવામાં આવી, 2020 ની અંદર સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો અને છેલ્લે 2024 9 મે એમને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. એટલે તત્વચિંતક, આચાર્ય, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર, સમાજ સુધારક, સમાજ સેવક અને છેલ્લે જતા જતા પોતાની અંત્યેષ્ટિ પોતાના પૈસે કરાવી અને એક વિશ્વને સંદેશો આપનાર એવા મહામાનવને આપણે યાદ કરીએ અને એમને શ્રદ્ધાંજલિ આપીએ એવી અભ્યર્થના સાથે નમસ્કાર સૌને. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રવીણભાઈ ઠાકર અને એના પછી દિનેશભાઈ આવ્યા હોય તો એ પણ રેડી રહે. ધ્યાન મુનિની સાથેનો મારો પરિચય લગભગ 50 વર્ષનો છે. બધાએ એની સિદ્ધિઓ એવોર્ડની વાત કરી એ બધા મારા સ્મરણમાં જ છે અને સૌથી જ્યારે મારી નાની ઉંમર હતી ત્યારે જે જગ્યાએ ધ્યાન મુનિ આવે ખાસ કરીને રાજકોટ આવે તો એના પ્રવચન સાંભળવા માટે હું જતો અને એની જે જોશીલી વાણી એને સાંભળીને જ આમ કરંટ આવી જાય અને જ્યારે એના દુલ્લા કાગડા જે હતા ને ધ્યાન ભાવની એક બાળક છે એમાં એવી તો બુલંદ સાથે ગાય આમ આખું જોશ મોજું ભરી વળી જાય. એટલે અમારી ઘરે પણ આવેલા છે. મોટા ભાઈ સાથે બહુ ખાસ સંબંધ હતો અને મને પણ અવારનવાર મળેલા છે. મને એકવાર વિનંતી કીધી તમે કે થોડુંક સાહિત્યનું કામ કરો કે મારી કે સ્વાસ્થ્ય એટલું બધું નબળું છે પણ વાસ્તવિક ધ્યાન ને ઉપર જે એના વિચારો વિશે એના સિદ્ધાંત વિશે ઘણી બધી વસ્તુઓનું ગુજરાતીમાં આપણે અનુવાદ નથી એટલે તમે આ એક મારું કામ કરો એટલે લગભગ 10 વર્ષ પહેલાની વાત છે. એટલે મેં કીધું ભલે તમારો બહુ આગ્રહ છે તો હું પ્રયત્ન કરું. એટલે એમણે મને કીધું તમે કે આ દયાનંદ સિદ્ધાંત ભાસ્કર નામનું એક પુસ્તક 100 વર્ષ પહેલા લખાયેલું છે કે મસી દયાનંદના સિદ્ધાંત એક જગ્યાએ આપણને કેવી રીતે મળે કે જેથી તમે આખું મસી દયાનંદ સમજી શકો. આર્ય સમાજનું ઉદ્ભવનું સ્થાન શું છે એટલે કે તમે આ એક કામ કરો હું કરી શકું એમ નથી ભલે હું પ્રયત્ન કરું અને પછી પ્રયત્નને ભગવાનની કૃપા અને દયાળ મુનિની પ્રેરણાથી આ કાર્ય આજથી 7 વર્ષ પહેલા થઈ ગયું છે અને આની 2500 નકલ નાથુભાઈ ટોળીએ છપાવેલી. આ પુસ્તક એટલે એવું છે અહીંયા વાત લઈને વાપરું છું જેમને મુસીબતના સિદ્ધાંત જાણવા હોય તો લઈ જાજો વાંચજો પાછું બીજાને ઉપયોગમાં એવું કરજો. કારણ કે મારી પાસે વધારે કોપી નથી અત્યારે લગભગ 1-2 કોપી છે વધારે તો બધાને આપી શકે. આ રીતે એક મારા અંગત જીવનમાં મને જે લાભ થયો છે એટલા માટે કીધો કે પ્રેરણારૂપ એ ઘણાને બન્યા છે એક મને નહીં બરાબર. તો વ્યક્તિગત જો કોઈનો અનુભવ થયો હોય એ આપણે જાણીશું તો વધારે લાભ થશે. બાકી જાહેર વસ્તુ છે તો બધાને ખબર જ છે બરાબર. આવા મહાન આવા
મુર્શિદાનંદ એ રીતે મુર્શિદાનંદે વેદનું વાસ્ય કરી આખા ભારતને મોટી દેન આપી. એ વસ્તુ ગુજરાતને જરૂર હતી તો ગુજરાતી ભાષામાં ભાષાંતર કરી. આપણે મિની દયાનંદ કહીએ તો કઈ ખોટું નથી. કે ગુજરાતમાં આર્ય સમાજનો વિકાસ એટલો બધો હજી નથી થયો, પણ આવા મહાપુરુષો આપણે મળે, હજી પણ મળે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને આ દિવંગત આત્માને ખરેખર ઘણી ઉન્નતિ મળશે. પરિવાર પાછા આપણા આર્ય સમાજને કોઈ પરિવારમાં જન્મ લે એ મારી અભ્યર્થના છે. સાદર નમસ્તે. લગભગ તો બધી વાત કરી દીધી છે ત્યાં સુધીની. પણ જ્યારે મારે 25 વર્ષ યુનિવર્સિટી વિજયની ત્યારે બેલગુડીની આપણે આમંત્રણ આવ્યું અને તરત જ એને સ્વીકાર કરી દીધો. આચાર્ય જ્ઞાનેશ્વરજી બેલગુડી તથા હાજરી આપી અને મને ખુશ કરી દીધો. અને સાથે બીજો રોજડો ત્યારે જતો ત્યારે દયાળમુનિજી મારી બાજુની રૂમમાં હોય એટલે મને સેવા કરી કે મને કે મારાથી કોઈ તો ત્યાં ભોજનાલય વ્યવસ્થા નહીં તો મારું જે કંઈ નાસ્તો છે, દૂધ છે એવું એટલે પૂરું પાડતો એટલે મને બહુ આનંદ આવતો. અને એની સાથે ઘણી બાજુ રૂમમાં બેસીને એની સાથે ચર્ચા થતી, આધ્યાત્મિક ચર્ચા થતી, લૌકિક ચર્ચા થતી. અને આ મહામાનવ જે આપણી સાથે અત્યારે નથી પણ એનું સ્મરણ આપણે હંમેશા સદા રાખીશ અને એ પ્રમાણે આગળ હું વધીશ. મહાન હતા કે એને જ્ઞાનના સાગર કહી શકીએ આપણે, કે ચારે વેદોનું ગુજરાતીમાં ભાષ્ય કરી 8 વર્ષ સુધી તપ કરી અને આપણને ગુજરાતી ભાષામાં જે સમજાવ્યું 4 વેદોનું. તો એ ગુજરાતીઓને ખ્યાલ આવ્યો કે વેદ શું છે. સંસ્કૃતમાં તો જાણતા જ હતા બધા, પણ ગુજરાતીમાં જ્યારે એને વાંચવામાં આવે ને ત્યારે ગુજરાતીને ઓર મજા આવે. આપણે એવા દયાળ મુનિ આજ આપણી વચ્ચે નથી, આપણને બહુ દુઃખ છે. પણ એવા મહાન આત્માને આપણે શ્રદ્ધાંજલિ આપી, એમના આત્માને પરમ પિતા પરમાત્મા શાંતિ આપે અને આપણે આર્ય સમાજના પાછળ જન્મ લઈએ અને નવું જીવન એવું જ્ઞાન પ્રાપ્ત આત્માને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. ત્યારે એમના કાર્ય વિશે હિમાય સાહેબ બાકીના વક્તાઓએ ઘણું બધું કીધું. પોતે બહુ બુદ્ધિ પ્રતિભા હતા. જે ક્ષેત્રમાં એને કામ કર્યું ત્યાં શ્રેષ્ઠ કામ કરી અને આપણા ઉપર બહુ જ મોટો ઉપકાર કર્યો છે. ભારત રાષ્ટ્ર ઉપર બહુ જ મોટો ઉપકાર કરી અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આયુર્વેદની જે સિદ્ધિઓ છે એ પહોંચાડી છે. તો આજે આપણે એને યાદ કરીએ. એમણે આયુર્વેદની કોલેજમાં અભ્યાસ કરેલો, પ્રોફેસર હતા, વિભાગના વડા હતા. એ ઉપરાંત આયુર્વેદના પાઠ્યપુસ્તકો પણ રચ્યા. ઉપરાંત સુશ્રુત સંહિતા, સરક સંહિતા, માધવ વેદા આ બધાના એક ભવ્ય ભાગમાં રચના કરી અને આયુર્વેદની બહુ મોટી સેવા કરી હતી. અને સૌથી મોટી સેવા તો એમણે આ વેદોનું જ્ઞાન આપણને ગુજરાતી લોકોને ગુજરાતીમાં જ મળે, કારણ કે બહુ જ મોટો પ્રશ્ન હતો. એ મોટું કામ એમણે કરી અને આપણા સૌ પર બહુ જ મોટો ઉત્સવ કર્યો છે. ધન્યવાદ. ખૂબ ખૂબ જે દયાળમુનિને શ્રદ્ધાંજલિ આપી એ ખૂબ જ મારા માટે એક ગૌરવનો વિષય છે. કારણ કે હું એમની રીતે એમની સાથે ખૂબ જ નજીકથી રહેલો છું, મારા પાડોશી. પરંતુ એક કુટુંબના વડે અમારા પૂજ્ય ભગવાનજીભાઈ રમણ અહીંયા બેઠેલા છે. એમને એમનો ખૂબ જ લાભ લીધેલો છે. બંને એક જ દિવાલે પાડોશી તરીકે રહેલા, ખૂબ જ નજીકથી રહેલા છે. મારા પણ પાડોશી અને મારા ગુરુજી તરીકે કહું, જો હું અત્યારે અહીંયા હોઉં તો એમને આભારી છું. એમના મોટા ભાઈ શામજીભાઈને આભારી છું. એમને જે કાર્યો કર્યા છે એ મેં નજીકથી જોયા છે. ચારેય વેદોનું ગુજરાતીમાં જે એને ભાષાંતર કર્યું છે એમનું નથી થયું. ડોક્ટર શૈલેષ તમે કહેશો એમની ઘરે
તમે કહેશો? દરરોજ એક વખત જવાનું થતું કહી શકશો. અને સાથે વોકિંગમાં જતા. તો ગમે ત્યારે જઈએ તો એના ટેબલ ઉપર ભક્તિ બાજુ રેફરન્સ બુકો એટલી બધી હોય સંસ્કૃતિ અને એટલું બધું કાર્ય કરતા એમાંથી રેફરન્સ લઈ અને એને જે ગુજરાતીમાં ભાષી કહ્યું છે એમની આંગળી આખી ખોટી થઈ ગયેલી પેન પકડીને. આ તો એમને કામથી કર્યું પરંતુ જામનગરથી પાછા આવી અને ટંકારાની અંદર જે અમારા માર્ગદર્શક થયા પછી અમારા ભગવાનજીભાઈ ભેમાણી જે કોષાધ્યક્ષ હતા એ પણ એમના સમકક્ષ જ છે. તમને ખ્યાલ નહીં હોય, ડોક્ટર સાહેબના પપ્પા દયાળ મુનિના સમકક્ષ જ છે. એ તો ભલે અત્યારે સફેદ કપડાની અંદર બેઠા છે પણ એક સંત છે. તો એમને જે ટંકારાની અંદર ટંકારા ગામની જે સેવા કરી છે, આયુર્વેદિક દવાખાનું ચલાવીને ભર્યો, પોતે નિદાન ડિપાર્ટમેન્ટના હેડ ઓફ હતા. એ રીતે ટંકારાની અંદર આયુર્વેદિક મફત દવાઓ આપી અને ખૂબ સેવા કરી છે, ખૂબ સેવા કરી. આપણે જાણીએ છીએ કે કોઈ પણ માણસનું ભૌતિક શરીર છે એ તો નાશવંત છે, પરંતુ એના કાર્યો છે એ હંમેશા આપણે યાદ કરવાના છીએ. તો દયાળ મુનિ આપણી વચ્ચે અમર છે, કારણ કે એમના જે કાર્યો છે એ ક્યારેય પણ નાશ પામતા. અમારું ગામ જીવાપર છે, લોણા દરિયા છે, કૃષ્ણાબેન લોણા દરિયામાં. અમે જ્યારે જીવાપર રહેતા ત્યારે ટંકારાથી યજ્ઞ કરવા આવતા તો અમને કઈ ન આવે. અમે પોતે લાઠી કાઢી કરીને બેઠા હોય તો હું બોલે છે એમને ખબર નથી. ત્યારે અમને સુરતભાઈ મળ્યા યોગામાં એવું વર્ષ થયા. પછી આપણે જ્ઞાન સ્વામીજી આપણે યજ્ઞની પદ્ધતિ શીખવાડી. યજ્ઞ નામે યજ્ઞ 10 દિવસ ચાલુ રહેતા. દર રવિવારે ત્યાં યજ્ઞ કરી રહ્યા. આટલા વર્ષોથી યજ્ઞ ચાલુ છે. 100 યજ્ઞનું પાણી લીધું તો પણ યજ્ઞ બધાએ એક ધારા 100 ઘરે યજ્ઞ કર્યા. હવે અમે યજ્ઞ ભોગે થઈ ગયા અને આ નું સુરતભાઈ છે, અમારું નથી કાંઈ. આ અમને શીખવાડ્યું હતું એને. હવે ગયા હું તો કાંઈ બહુ જાણતી નથી. અમે શું ગામડામાં હોવ તરીકે રહેતા હોય એટલે અમારું કાંઈ બહુ જ્ઞાન હાલતું ન હોય. મોટા મોટા બધાને હાલતું હોય એટલે અમને હોવ ગુણ બોલતા તો આવડતું હતું, પણ આમાં ઓલા આજે બધા શું બોલે છે એને ખબર ન પડતી. પછી હવે તો અમને એટલું બધું હવે કાંઈ કહેવાય નહીં. સુરતભાઈ છે જે બધું મેળવ્યું છે અમને સુરતભાઈ છે. નમસ્તે. કૃષ્ણબેનનો ખૂબ ખૂબ આભાર. શ્રદ્ધાંજલિ આપવાનું દયાળ મુનિ છે કે પવિત્ર આત્મા માટે અને મારી ઉંમર પ્રમાણે બહુ બધું દૂરની વાત છે એટલે મેં સુરેશભાઈને એ જ મેસેજ આપ્યો હતો કે દયાળ મુનિ જેવી પવિત્ર આત્મા જ્યારે આપણા વચ્ચેથી જતી રહે છે ને ત્યાર પછી મારા જેવા વ્યક્તિઓને કદાચ ખબર પડે છે કે આ કેટલા મહાન વ્યક્તિ હતા. તો એમના જે બધા અત્યારે મેં સાંભળેલું એ પ્રમાણે થોડું દૂર રાખજો. જે સાંભળેલું એ પ્રમાણે આટલી પવિત્ર આત્માને કદાચ હું હવે ફોટામાં જોવા માટે અહીંયા આવેલો છું, દૂર થઈ છે. તો એ જેટલું દૂર થાય છે એની સામે અત્યારે મેં પોઝિટિવ સોલ્યુશન તમને એ જ પૂછ્યું કે આવી કોઈ પવિત્ર પ્રેરણાદાયી આત્મા અત્યારે કોણ હોઈ શકે જેને હું લાઈવ સાંભળી શકું કે જે જીવિત વ્યક્તિ હોય તો મને એની પાસેથી મેસેજ મળી શકે. એટલા માટે આમ તો મેં મેસેજ આપ્યો એટલે મને શ્રદ્ધાંજલિ આપવાનું કામ મારા માટે તો બહુ દૂરની વાત છે, પણ એ દયાળુની જેવી પવિત્ર આત્માને જાણીને આપણને એમ થાય કે જો આટલું અઘરું કાર્ય સંસ્કૃતની બુક પડેલી છે એટલે આપણે ખોલતા નથી. મારા જેવા વ્યક્તિની વાત કરું છું તો ગુજરાતીમાં કરી આપીને કદાચ મને કેવો એને નવો સંચાર કર્યો કે અચ્છા ભાઈ ચલ કાંઈ નથી સંસ્કૃતનું બારું આપે તો હવે ગુજરાતીમાં આપી દીધું, હવે તો કંઈક કરે. એટલે એ જે એમને જે કાર્ય કર્યું છે એ બહુ મોટી વાત છે. બીજું દયાનંદ સરસ્વતી વિશેની પ્રેરણા આગે જે માસીએ કીધું કે સુરેશભાઈના રેફરન્સીસ ઘણી બધી જગ્યાએથી મળેલી છે અને એસ્પેશિયલી યજ્ઞ કરેલા છે. મારું પોતાનું ગામ જીવાપર છે. મારા બાપુજી જ્યાં આપણે પેલું જન્મસ્થળ વિશે ડિસ્પ્યુટ્સ પણ ન જતા પણ દયાનંદ સરસ્વતીનું મૂળ જન્મસ્થાન જે જીવાપર છે કે એ બધા ઉપર અમે અત્યારે જે કરીએ છીએ એમાં એવું કરીએ છીએ કે અમે ત્યાં દયાનંદ સરસ્વતી ભવન અમારા ગામમાં બનાવ્યું છે. ડેઈલી અમે ત્યાં યજ્ઞશાળા ચાલુ કરેલી છે રેગ્યુલર બેસિસ પર અને યજ્ઞની પ્રવૃત્તિઓ જે થાય છે એનું જન્મસ્થાનને પ્રોપરલી રિઝર્વ કરીને અત્યારે 2 વર્ષ પહેલા પેલું
રિઝર્વ કરીને રાખ્યું છે અને એમના વિચારો સુરેશભાઈ થ્રુ મારા બાપુજી છે માનસીભાઈ ડોલરે ઉપસ્થિત છે એના થ્રુ અમે પેલું આગળ કર્યું અને ત્યાર પછી ધીરે ધીરે અમારો સંચાર થયો પણ દયાળુની જેવી પવિત્ર આત્મા પણ મને સુરેશભાઈ આગળ કરી અત્યારે જે આપણે પરિવરાજક સ્વામીને હું સાંભળું છું એવું છે કંઈ પણ હોઈ શકે તો અત્યારે સાંભળવાથી કદાચ હું વધારે ફાયદો થઈ શકે હવે તો મારે એમને પેલું શબ્દ દેહે ક્યાંક ને ક્યાંક વાંચવાના છે તો દયાળુની જેવી આત્માને આપણે ખૂબ હૃદયના ભાવથી શ્રદ્ધાંજલિ આપીએ ઓમ પાસેનું 3 કિલોમીટર દૂર. હવે આમ તો મને 1975 થી વૈદિક વિચાર એમને એમના દ્વારા દયાળ મુનિ એમના નાના ભાઈ શામજીભાઈ ખૂબ જ મારે અત્યંત એવા આત્મીય સંબંધો હતા પણ વચ્ચે અમે અહીંયા રાજકોટમાં આવી અને 25 વર્ષનો સમયગાળો ગયો ત્યાર પછી સરુસભાઈને મળવાથી વૈદિક વિચારની જે જાગૃતિ થઈ અને એના અનુસંધાને અમે ત્યાં જીવાપરમાં આર્ય સમાજ ભવન બનાવી દયાનંદ સરસ્વતી સ્ફૂર્તિ ભવન રાખેલ છે અને આજે પણ દૈનિક યજ્ઞ સવાસન ચાલે છે. ગામના લોકો ખૂબ જ એમાં ભાગ લે છે. નાના વિદ્યાર્થીઓને પણ એમાં સામેલ કરેલા છે અને દયાળ મુનિને આ વિશે મેં જાણ કરી ત્યારે ખૂબ જ રાજી થયા અને એમ કહ્યું કે બહુ સરસ અને એને એમ કીધું કે મને ખબર છે તો એ દીવાપરની પણ માહિતી મેળવતા રહેતા એનો અર્થ એ થયો કે તમે આ કર્યું બહુ ભવ્ય કામ કર્યું. દયાળ મુનિ આ સાંભળીને પણ ખૂબ જ રાજી થયા. તો ઓમ શાંતિ. ખરેખર દયાળ મુનિને આ શબ્દરૂપે શ્રદ્ધાંજલિ આપી. આપણે થોડો સમય વધારે લેવાનો છે પરંતુ આ બહુ ખૂબ જરૂરી એટલા માટે હતું કે આપણે બધા ગુજરાતી વેદ અને ઉપનિષદ દર્શનશાસ્ત્રો આ વૈદિક સાહિત્ય જેટલું છે એ બધું જ સાહિત્ય આજથી 30 વર્ષ પહેલા જ્યારે 30-35 વર્ષ પહેલા જ્યારે અમે ગોતવાનું ચાલુ કર્યું તો ગુજરાતીમાં આવું એક પણ સાહિત્ય અવેલેબલ નહોતું. જે કાંઈ મળે એ બધું હિન્દી યા બીજી ભાષામાં. દિલ્હીમાં ગોવિંદરામ આશાનંદજી કરીને વૈદિક સાહિત્ય માટેનું ખૂબ મોટો સ્ટોર, ત્યાં આ બધું અવેલેબલ. ત્યાં પણ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ગુજરાતીમાં કોઈ સાહિત્ય તો કે નહીં. ગુજરાતીમાં એક પણ નહીં. સાહિત્ય તો નહીં પરંતુ વેદ અને વૈદિક સાહિત્યના વિદ્વાન પણ ગુજરાતીમાં ખૂબ જ ઓછા. વેદ વિશેનું પ્રવચન યા તો પ્રચાર આપણે સાંભળવું છે કંઈ પણ તો એ પણ ગુજરાતીમાં ખૂબ જ ઓછા. એના વિદ્વાનો ગોતવાનું ચાલુ કર્યું તો એ પણ બધા જ ગુજરાતથી બહારના આવેલા. અને આપણે બધા જાણીએ છીએ કે સ્વામી દયાનંદ સરસ્વતીજીને ગુજરાતે પચાવ્યા નહોતા. એણે પંજાબ, હરિયાણા એ બધા જ રાજ્યોએ ખૂબ એનો પ્રચાર પ્રસાર કર્યો અને એના અનુયાયીઓ બધા એ લોકો થયા. ગુજરાતી આપણા ખૂબ જ ઓછા થયા હતા. એવા કપરા સમયમાં દયાળ મુનિજી એક વેદ વિદ્વાન તરીકે આપણને મળ્યા અને એમને પૂજ્ય આચાર્ય જ્ઞાનેશ્વરજીએ આ ભગીરથ કાર્ય સોંપ્યું કે તમે આ 4 વેદનું ગુજરાતીમાં ભાષ્ય બનાવો. અને એમણે આપણે જેમ વાત સાંભળી બધા પાસે કે 8 વર્ષ લગાતાર મહેનત કરી. તમે જુઓ આ પ્રેરણા માટે કેટલું મહાન કાર્ય છે. એ દયાળ મુનિજી જન્મથી દરજી કામ કરવા વાળા યાની જ્ઞાતિથી દરજી. 8 ચોપડી જ માત્ર ભણેલા. આ ખૂબ પ્રેરણાદાયી છે આપણા માટે. એ કોઈ સંસ્કૃતવિદ નહોતા બચપણથી. એના ઘરમાં કોઈ સંસ્કૃતનું વાતાવરણ નહોતું બચપણથી. યુવાન થયા, જવાબદારીઓ બધી સ્વીકારી, આખો દિવસ સિલાઈ કામ કરે અને રાત્રે ત્યાં દયાનંદ વિદ્યાલયમાં જાય અને સંસ્કૃત શીખે. દીવાના અજવાળે દિવસના કામ કરવાનું, કમાણી કરવાની. આર્થિક પરિસ્થિતિ ખૂબ જ મધ્યમ, કોઈ આર્થિક સુખ સુવિધા નહીં. દીવાના અજવાળે એમણે આ સંસ્કૃત શીખ્યું. એટલે ઉંમરનો પણ આમાં કોઈ બાદ નથી. આપણે પણ આ પ્રેરણા લઈ શકીએ. એમણે પણ લગ્ન પછી 8 ચોપડી ભણેલા વ્યક્તિ એણે આ સંસ્કૃત શીખ્યું અને એટલું સંસ્કૃત શીખ્યું કે પછી એમણે
જામનગરની અંદરમાં આયુર્વેદ કોલેજ એમાં પ્રોફેસર તરીકે એને નોકરી મળી. સંસ્કૃત પોતે શીખા અને આજે યુનિવર્સિટીની અંદરમાં એણે લખેલા સંસ્કૃતના પુસ્તકો પાઠ્યપુસ્તક તરીકે વપરાય છે. આ એની સિદ્ધિ હતી. તો આપણે પણ બધા એને સાચી શ્રદ્ધાંજલિ એ છે કે એમની એક ઈચ્છા હતી કે હું આ ગુજરાતીની અંદરમાં વેદનું ભાષ્ય કરું. કાર્ય આપણને કરી દીધું. હવે આપણી જવાબદારી છે આપણે લોકો એને યાદ કરી, સ્વામી દયાનંદને યાદ કરી. એને કોઈ દુઃખ સહન કરવામાં બાકી નથી રાખી. ઘર ઘર સુધી એમની વાતને પહોંચાડવામાં સૈનિક બનીએ. અહીંયા આવીએ, આપણા આજુબાજુના લોકો એમને પણ લઈ આવીએ અને એક પોતાની નૈતિક જવાબદારી પોતે સમજી અને વેદનો પ્રચાર કરી એ અર્થમાં આપણે એને સાચી શ્રદ્ધાંજલિ આપીએ. રહી વાત અજયભાઈની, તો આજે પણ આવા ખૂબ વિદ્વાનો છે. ગાંધીનગર મોડાસા જતા પેલા રોજડ કરીને એક નાનું એવું ગામ છે. ત્યાં વાનપ્રસ્થ સાધક આશ્રમ છે અને એ વાનપ્રસ્થ સાધક આશ્રમમાં અત્યારે પણ ખૂબ વિદ્વાન મહાન વિદ્વાનો ત્યાં છે અને એમની પ્રેરણાથી જ દયાળ મુનિજીએ પણ આ કાર્ય કરેલું છે. એ આજે પણ આપણને જીવન પ્રેરણા આપવા માટે ત્યાં બેઠા છે. આચાર્ય મુનિ સત્યજીતજી, હવે એને વાનપ્રસ્થ લીધું એટલે મુનિ સત્યજીતજી કહીએ છીએ. એ મુનિ સત્યજીતજી, સ્વામી વિશ્વાંગજી, સ્વામી વિવેકાનંદજી, આચાર્ય સોમદેવજી, આવા અનેક વિદ્વાનો આપણી પાસે બેઠા છે. આચાર્ય સતીશજી, આચાર્ય શીતલજી જે ત્યાં આચાર્ય તરીકે છે, એ પણ એટલા બધા મહાન વિદ્વાન છે. બહેનો તરફથી ત્યાં પ્રતિનિધિત્વ કરે. એમનો પણ આપણે ખૂબ લાભ લઈએ અને આપણે આમાં ખૂબ આગળ વધીએ. આ બધા માટે એક દયાળ મુનિજીને જે શ્રદ્ધાંજલિ આપણે દેવા માટે અત્યારે જ્યારે વાત કરીએ છીએ, તો એ શ્રદ્ધાંજલિ આપણે વાસ્તવમાં જીવનના આચરણમાં લઈને આપણે ત્યાં સુધી પહોંચાડીએ. હવે સમય આજે ખૂબ વધારે લેવાઈ ગયો એટલે તમારી પાસે ક્ષમા માંગતા શાંતિ પાઠ કરી પ્રસાદ લઈ અને બધા છૂટા પડશું. શાંતિ પાઠ. ઓમ જય અંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિઃ વનસ્પતયઃ દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी. नमस्ते नमस्ते नमस्ते.